નમસ્કાર, આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના આ સમયમાં દરેક લોકોને પૈસાની તંગી પડતી જ હોય છે। જ્યારે પણ તમારી પાસે કોઈ પૈસા આવવાના હોય ત્યારે જ કોઈ કારણસર તમારા પૈસા ક્યાંક ને ક્યાંક અટવાઈ જતા હોય છે। મિત્રો, જો તમારે પણ આવી જ સમસ્યાઓ થતી હોય તો સાંજે તુલસીજીની સામે દીવો કરી અને એક મંત્ર બોલશો તો તમારી દરિદ્રતા દૂર થઈ જાય છે તેવી માન્યતા છે અને તમારા જીવનમાં આવતા દુઃખોનું પણ નિવારણ થાય છે તેવી માન્યતા છે। સુખ અને દુઃખ દરેક વ્યક્તિના જીવનમાં આવે છે। એક પણ એવો વ્યક્તિ નહીં હોય કે જેના જીવનમાં હંમેશા ખુશીઓ જ રહેતી હોય। સમયની સાથે સાથે દરેકના જીવનમાં ઉતાર ચઢાવ આવતા રહેતા હોય છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે સાંજના સમયે તુલસીજીની સામે દીવો પ્રગટાવી અને કયો મંત્ર બોલવાથી જીવનમાં ધન સંબંધી સમસ્યાઓનો ઉકેલ આવતો હોય છે તેના વિશે તો આપ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો। દોસ્તો, વ્યક્તિ પોતાનું જીવન સુખ શાંતિથી વ્યતીત કરવા માંગતો હોય છે, પરંતુ તેના જીવનમાં ગમે તે રીતે પરેશાનીઓ ઉત્પન્ન થતી હોય છે। ગમે તે વ્યક્તિ પોતાના જીવનમાં પરેશાનીઓથી છુટકારો મેળવવા માંગતો હોય છે। આ સંસારમાં સમસ્યા વગરનો કોઈ વ્યક્તિ નથી, પરંતુ જો વ્યક્તિ ધર્મ કર્મની ચર્ચા કર્યા કરે છે અને ઉપાય કરે છે તો તેના જીવનની મુશ્કેલીઓ દૂર થતી હોય છે। જો હિન્દુ શાસ્ત્રો અનુસાર જોઈએ તો તેમાં ઘણી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જો કોઈ વ્યક્તિ આ બધી બાબતોનું પાલન કરે છે તો તેનું જીવન સુખ અને શાંતિપૂર્વક વિતાવી શકે છે। તેના સિવાય જે લોકો ધાર્મિક નિયમોનું પાલન કરતા નથી તેના જીવનમાં ગમે તે રીતે દુઃખ આવતા હોય છે। જો આપણે હિન્દુ ધર્મશાસ્ત્રો અનુસાર જોઈએ તો તેમાં ઘણી બધી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જો કોઈ વ્યક્તિ આ બધી બાબતોને અનુસરે છે અને તેનું પાલન કરે છે તો તે ધાર્મિક નિયમોના કારણે તે પોતાનું જીવન ખુશીથી વિતાવી શકે છે। જો તેઓ આ ધાર્મિક નિયમોનું પાલન નથી કરતા, એમના જીવનમાં દુઃખ કોઈકને કોઈક રીતે જરૂર આવી જતો હોય છે। દોસ્તો, શાસ્ત્રોમાં સૂર્યોદય અને સૂર્યાસ્તનું મહત્વ જણાવાયું છે। આ બંને સમય પૂજા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે। આ સમય દરમિયાન વ્યક્તિ પૂજા કરીને તેમની મુશ્કેલીઓ દૂર કરવાની પ્રાર્થના કરતો હોય છે। સૂર્યોદય સમયે ઉઠ્યા પછી સ્નાન કર્યા બાદ સૂર્ય અને તુલસીજીને જળ ચડાવે છે એવું માનવામાં આવે છે। તુલસીનો છોડ હિન્દુ ધર્મનો સૌથી પવિત્ર છોડ માનવામાં આવે છે। એવું કહેવાય છે કે તુલસીનો છોડ જે ઘરમાં વાવવામાં આવે છે તે ઘરથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને પરિવારના સભ્યો સુખ અને શાંતિથી પોતાનું જીવન જીવે છે। હિન્દુ ધર્મમાં માનતા લોકો તેમના ઘર અથવા આંગણામાં તુલસીજીનો છોડ રોપતા હોય છે અને દરરોજ સવારે અને સાંજે પૂજા કરતા હોય છે। એવું કહેવાય છે કે સૂર્યાસ્ત સમયે તુલસીજી સામે દીવડા પ્રગટાવવા જોઈએ અને તેની સાથે જ મંત્રો પણ કહેવામાં આવ્યા છે, જે મંત્રોના જાપથી વ્યક્તિના જીવનમાં સદાકાળ વિજય પ્રાપ્ત થાય છે। એવું કહેવાય છે કે તુલસીના છોડ વગર શ્રી હરિનારાયણની ઉપાસના સફળ નથી। એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ તુલસીના છોડને સ્પર્શ કરે છે તો તેના જીવનના ઘણા પાપોનો નાશ થાય છે। તુલસીના છોડમાં ભગવાન અને દેવીઓનો વાસ માનવામાં આવે છે। મિત્રો, હવે વાત કરીએ કે સંધ્યા સમયે તુલસીજીના છોડ સમક્ષ દીવો પ્રગટાવી અને કયો મંત્ર બોલવો જોઈએ તેના વિશે। તો ઘરના આંગણામાં વાવવામાં આવેલ તુલસીજીના છોડની સંધ્યા સમયે પૂજા કરતી વખતે તુલસીજીના મંત્રનો જાપ કરવાથી આપના પરિવારમાં હંમેશા સુખ અને શાંતિનું વાતાવરણ બની રહે છે
અને આપના ઘરમાં હંમેશા સકારાત્મક ઉર્જાનો સંચાર થતો રહે છે. હિન્દુ પુરાણોમાં આ વાતનો ઉલ્લેખ જોવા મળે છે કે ઘરના આંગણામાં વાવવામાં આવેલ તુલસીજીના છોડને સવાર સમયે જળ અર્પણ કરવામાં આવે છે અને સંધ્યા સમયે તુલસીજીના છોડની નીચે દીવો પ્રજ્વલિત કરવાની જોગવાઈ છે. આમ કરવાથી આપના પરિવારમાં અને ઘરમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે. ઉપરાંત તુલસીજીના છોડની નીચે સંધ્યા સમયે દીવો પેટાવ્યા પછી મંત્રનો જાપ કરો છો તો આપને ખાસ પુણ્યની પ્રાપ્તિ થાય છે. જે મંત્ર આ મુજબ છે: મહાપ્રસાદ જનાણી સર્વ સૌભાગ્ય વર્તિની આદિ વ્યાધિ હરા નિત્યમ તુલસી ત્વમ નમોસ્તુતે. આ મંત્રનો અર્થ એ છે કે તુલસીજી જીવનમાં તમામ પ્રકારના સૌભાગ્યને વધારનાર છે અને તે હંમેશા લોકોના શારીરિક રોગોને દૂર કરે છે અને સ્વસ્થ રાખે છે. માટે અમે આપને નમસ્કાર કરીએ છીએ. મિત્રો, તુલસીજીના ધાર્મિક મહત્વ વિશે વાત કરીએ તો પદ્મ પુરાણ અનુસાર કળિયુગમાં તુલસીજીની પૂજા, કીર્તન, ધ્યાન, રોપણ અને ધારણ કરવાથી તે તમામ પાપને નષ્ટ કરી દે છે અને સ્વર્ગ તેમજ મોક્ષ પ્રદાન કરે છે. જો મંજરી યુક્ત તુલસીજીના પાંદડાઓથી ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે તો અનંત પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. જ્યાં તુલસી રોપવામાં આવે છે ત્યાં ભગવાન શ્રી કૃષ્ણની નિકટતા હોય છે તથા ત્યાં બ્રહ્મા અને લક્ષ્મીજી પણ સંપૂર્ણ દેવતાઓની સાથે વિરાજમાન હોય છે. તુલસીજીની નજીક જે સ્ત્રોત્ર, મંત્ર વગેરેનો જાપ કરવામાં આવે છે ત્યાં અનંત ઘણા ફળ આપે છે. ભગવાન વિષ્ણુ અને શ્રી કૃષ્ણની કોઈ પણ પૂજા તુલસી વગર અધૂરી માનવામાં આવે છે. ત્યારે હનુમાનજીને પણ ભોગમાં તુલસી ખૂબ જ પ્રિય હોય છે. પુરાણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મૃત્યુ સમયે ગંગાજળ સહિત તુલસીજીનું પાન લેવાથી આત્માને શાંતિ અને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. પૂજામાં ક્યારેય પણ તુલસીજીના પાન અને ગંગાજળને વાસી માનવામાં આવતું નથી. બંને વસ્તુઓ કોઈ પણ સંજોગોમાં વાસી અને અપવિત્ર માનવામાં આવતી નથી. માનવામાં આવે છે કે જે ઘરમાં દરરોજ તુલસીજીની પૂજા થાય છે ત્યાં ક્યારેય યમદૂત પ્રવેશ કરતા નથી. આ સાથે જ ઘરની સુખ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે. તો દોસ્તો, અમને આશા છે કે આ માહિતી આપને જરૂરથી પસંદ આવી હશે. તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને કોમેન્ટમાં જય તુલસી માતા અવશ્ય લખજો. અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ અવશ્ય કરી નાખજો, કારણ કે અમે તમારા માટે આવી જ માહિતી લઈને આવતા રહીએ છીએ. જય શ્રી કૃષ્ણ.